ગણેશાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ગીતા મહાત્મય. ગણેશાય નમઃ. શ્રી પૃથ્વી માતાએ પૂછ્યું, હે ભગવાન, હે પરમેશ્વર, પ્રારબ્ધ કર્મને ભોગવી રહેલા આ મનુષ્યોમાં એક નિષ્ઠાવાળો ભક્તિભાવ કેવી રીતે ઉત્પન્ન થઈ શકે? શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા, પ્રારબ્ધને ભોગવતો છતાં જે મનુષ્ય ગીતાના અભ્યાસમાં રત રહે છે તે કર્મફલોમાં આસક્તિ વગરનો થઈ કર્મોથી લેપાતો નથી અને તે જ ખરેખરો સુખી છે. માણસ જો ગીતાના જ્ઞાનનું ધ્યાન કરતો રહે તો કમલપત્રને જેમ જળ અડકતું નથી તેમ ગમે તેવા મોટા પાપો પણ તેને સ્પર્શ કરી શકતા નથી. જ્યાં ગીતાનું પુસ્તક હોય છે અને ગીતાના પાઠની પ્રવૃત્તિ થાય છે ત્યાં જ પ્રયાગાદી સર્વ તીર્થો રહેલા સમજવા. જ્યાં ગીતા પ્રવર્તે છે ત્યાં બધા દેવો, ઋષિઓ, યોગીઓ, નાગદેવતાઓ અને નારદ, ઉદ્ધવ, ગોપો, ગોપીઓ છે અને સહાયતા શીઘ્ર મળે છે. હે પૃથ્વી, જ્યાં ગીતાનું અધ્યયન ચાલે છે, જ્યાં ગીતા શીખવાય છે, જ્યાં ગીતાના વિચારો થાય છે ત્યાં હું નિઃસંદેહ હંમેશા રહેલો છું. ગીતાના આશ્રયે હું રહું છું. સર્વ જ્ઞાનોમાં ગીતા જ્ઞાન જ મારે રહેવાનું ઉત્તમ ઘર છે. ગીતાના જ્ઞાનનો આશ્રય કરીને જ હું સ્થૂળ, સૂક્ષ્મ અને કારણરૂપ ત્રણ પ્રકારના સંસારનું પાલન કરું છું. ગીતા એ મારી સર્વશ્રેષ્ઠ અને બ્રહ્મરૂપિણી વિદ્યા છે. અવિનાશી, અર્ધમાત્રારૂપ છે, નિત્ય છે, વર્ણવી ન શકાય તેવા પદોવાળી છે, તેમાં સંશય નથી. આ ગીતા ચિદાનંદ શ્રી કૃષ્ણે પોતાના મુખથી અર્જુનને કહેલી છે. ત્રણેય વેદોનો અને તત્વજ્ઞાનનો અર્થ ગીતામાં રહેલો હોવાથી તે મનુષ્યને સાચો આનંદ આપનાર છે. જે મનુષ્ય સ્થિર ચિત્તે ગીતાના 18 અધ્યાયોનું સદા મનન કર્યા કરે છે તેને સાચું જ્ઞાન થાય છે. તેથી તે પરમપદને પામે છે. પૂરો પાઠ ન થઈ શકે તો અડધો પાઠ કરવાથી પણ ગોદાનનું પુણ્ય થાય છે, તેમાં સંશય નથી. ત્રીજા ભાગનો પાઠ કરનાર ગંગા સ્નાનનું અને છઠ્ઠા ભાગનો પાઠ કરનાર સોમગાયનું ફળ પામે છે. ભક્તિપૂર્વક રોજ એક અધ્યાયનો પાઠ કરનાર પણ રુદ્રલોકને પામીને ત્યાં લાંબા કાળ સુધી રુદ્રનો ગણ થઈને વાસ કરે છે. હે પૃથ્વી, જે મનુષ્ય એક અધ્યાય, એક શ્લોકના એક ચરણનો પણ પાઠ કરે છે તે મન્વંતર સુધી મનુષ્ય દેહને પામે છે. જે મનુષ્ય ગીતાના 10 શ્લોક અથવા 5, 7, 2 કે 3, 1 કે અડધા શ્લોકનો પાઠ કરે છે તે 10,000 વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે. ગીતાના પાઠ સંયુક્ત મરનારો પાછો મનુષ્યપણું પામે છે અને એ મનુષ્ય જન્મમાં ગીતાના જ્ઞાનનો અભ્યાસ કરીને ઉત્તમ મુક્તિ પ્રાપ્ત કરે છે. મરતા મરતા ગીતા એટલું બોલે તો પણ સદગતિ પામે છે. મહાપાપી જો ગીતાનું જ્ઞાન સાંભળવામાં આસક્ત થાય તો વૈકુંઠને પામીને વિષ્ણુની સાથે આનંદ અનુભવે છે. રોજ અનેક કર્મો કરીને પણ જો ગીતાના અર્થનું ચિંતન કરે તો જીવનથી મુક્ત થયેલો જાણવા અને મર્યા પછી તે પરમપદને પામે છે. ગીતાના આશ્રયથી જનક વગેરે ઘણા રાજાઓ પૃથ્વીમાં નિષ્પાપ થઈને વખણાયા છે અને છેવટે પરમપદને પામ્યા છે. ગીતાનો પાઠ કર્યા પછી મહાત્મયનો પાઠ ન કરે તો તેને ગીતાનો પાઠ શ્રમરૂપ જ લાગે છે. માટે આ મહાત્મય સાથે જ તેનો વારંવાર પાઠ કરે છે તે તેના પૂર્વે કહેલા ફળને પામી દુર્લભ ગતિને પામે છે. આ મેં ગીતાનું સનાતન મહાત્મય કહ્યું. ગીતાનો પાઠ કરનાર જે મનુષ્ય પાઠના અંતે
તેનો પાઠ કરે છે તે મહાત્મ્યમાં કહેલા ફળને પામે છે. અર્થકન્યાસ ઇતિ શ્રીવાદ પુરાણે શ્રીમદ્ ભગવદ્ ગીતા મહાત્મ્ય સંપૂર્ણમઃ.